એક એવો શાસક જે ક્યારેય રાજા નથી બન્યો પણ કહેવાયો રાજા ધીરાજ. દ્વારિકાના રાજા કૃષ્ણ ક્યારેય નહોતા, કૃષ્ણનો રાજ્યાભિષેક ક્યારેય નથી થયો, છતાં આપણે રાજા ધીરાજ તરીકે કૃષ્ણને જોઈ શકીએ છીએ. એટલે ઘણીવાર એવું થાય છે કે રાજા પદથી નહીં, રાજા કર્મથી હોય છે. તો આ કૃષ્ણ જે સમગ્ર આર્યાવર્તનો રાજા છે, સતત ફરતા રહે છે. એટલે અહીંયા દ્વારકાના યાદવ અને કૃષ્ણ જતા જતા બલરામને કહીને ગયા છે કે ભાઈ, મોટા ભાઈ, તમે દ્વારકાને સાચવી લેજો. આપણા પરિવારજનોમાં છે ને કેટલાક એવા સ્વજનો, તમને હું આવું બોલું ત્યારે અનેકના ચહેરા તરફ યાદ આવી જશે, કે જે ક્યારેય કામ ન કરતા હોય, એ નિરાત જ ભોગવતા, અને પછી એની પર કામ આવ્યું હોય પહેલી વાર, એમને અચાનક કોઈ કેવું કે લગ્નમાં કે તમારી આ જવાબદારી છે, ને પછી એ જે ઊભા થાય, સાબદા થાય કે એમ તો અમે નાખી દેવા જેવા તો નહીં એમ. એ બલરામ મસ્ત મોજીલા, તમે જ્યારે પણ મહાભારતમાં બલરામને વાંચો, મસ્ત મોજીલા છે અને બિલકુલ સાક્ષી ભાવે. એમની ક્લેરિટી બહુ અદ્ભુત હતી કે મહાભારતનું યુદ્ધ જ્યારે થવાનું, જ્યારે કૃષ્ણ એને કહ્યું કે આ તે કૃષ્ણ ત્યાં નારાયણી સેના, નારાયણના ભાગલા તો પાડી દીધા, પણ આ બહુ મોટો સંહાર થવાનો છે, હું નહીં જોઈ શકું, આનો ભાગ હું નહીં બની શકું. આ માણસની ક્લેરિટી છે. એટલે બલરામ કંઈ જાડી બુદ્ધિના નહોતા, પણ આ વહીવટનું કામ એની પાસે આવ્યું. ઉગ્રસેન હવે વૃદ્ધ થયા છે. ઉગ્રસેન છે કૃષ્ણના નાના, બાના બાપુ. તો મહારાજા ઉગ્રસેન રાજા છે અને હવે વયોવૃદ્ધ છે, એમને નિવૃત્ત નથી થવા દેતા કૃષ્ણ. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन यूट्यूब।